સો સ્ટુડન્ટ્સ, હવે આપણે તમારું ચેપ્ટર 5 વધુ આગળ કન્ટિન્યુ કરવા જઈ રહ્યા છીએ. આપણે લાસ્ટ ટાઈમ સુધી બળોના પ્રકારો, જે સંપર્ક બળ અને ક્ષેત્ર બળ હતા એ જોયા. એરિસ્ટોટલ અને ગેલિલિયોના ગતિ વિશેના ખ્યાલો જોયા. ન્યૂટનના નિયમો જોયા, 3 નિયમો. આ બધી ચર્ચા પરથી આપણને ખબર પડી કે કોઈ પણ સ્થિર પદાર્થને ગતિમાં લાવવા માટે અથવા ગતિમાન પદાર્થને સ્થિર કરવા માટે બળની જરૂર છે. તો બળ વિશે આપણે ઘણી બધી ચર્ચા કરી, જેમ કે કોઈ કણ પર બળો લાગતા હોય તો એ કયા પ્રકારના હોઈ શકે, કેવી રીતે લાગતા હોઈ શકે, એમનું સંતુલન શું થાય, એક બિંદુગામી બળો વગેરે વગેરે. પણ હવે આપણે એક બળ વિશે અલગથી અભ્યાસ કરવાનો છે, જેનું નામ છે ઘર્ષણ બળ. યુ કેન સી ઘર્ષણ બળ અથવા સિમ્પલી ઘર્ષણ એકચ્યુઅલી બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે અને ઘર્ષણ બળનું અસ્તિત્વ બધે જ જોવા મળે છે. ઘર્ષણ એવું બળ છે કે જે ઘટાડી શકાય છે પણ એને નાબૂદ નથી કરી શકાતું. તો હવે આપણે ઘર્ષણ વિશે થોડી વધારાની ચર્ચા હવે કરવા જઈ રહ્યા છીએ, જે બહુ અગત્યના મુદ્દાઓ ગણી શકાય. અને ઘર્ષણ બળ પોતે પણ ગતિની દ્રષ્ટિએ બહુ અગત્યનું છે, કારણ કે આપણે જોયું કે વ્યવહારમાં જુદા જુદા પદાર્થો જ્યારે ગતિ કરે ત્યારે ગતિ અવરોધક બળ તો હાજર હોય જ છે. તો ઘર્ષણ બળ વિશે પહેલો અગત્યનો મુદ્દો છે કે ઘર્ષણ બળ એ સંપર્ક બળ છે. આપણે એવું જોયું કે બે પ્રકારના બળો હોય, એક હોય ક્ષેત્ર બળ અને બીજું હોય સંપર્ક બળ. તો ક્ષેત્ર બળ એ એવું બળ છે કે જે ફિઝિકલ કોન્ટેક્ટ વગર લાગે છે, મતલબ કે સંપર્ક થયા વગર લાગે છે. જ્યારે ઘર્ષણ બળ એવું બળ છે કે જે કોન્ટેક્ટ થવાથી લાગે છે. હવે કોન્ટેક્ટ થવાથી ઘર્ષણ બળ કઈ રીતે લાગે એ આપણે સમજીએ. બેઝિકલી આના માટે જવાબદાર ઘટના, ઘર્ષણ ઉત્પન્ન થવા માટે જવાબદાર ઘટના એને આપણે નામ આપ્યું છે કોલ્ડ વેલ્ડિંગ, ઠંડુ જોડાણ, ગુજરાતીમાં એવું કહી શકો. હવે આ કોલ્ડ વેલ્ડિંગ એકચ્યુઅલી શું છે એ સમજીએ. ધારો કે તમે એક સપાટી વિચારી, તો કોઈ બી સપાટી માઇક્રોસ્કોપિક લેવલે થોડી ઘણી ખરબચડી હોય છે. કોઈ એવી સપાટી શક્ય નથી જે સંપૂર્ણપણે સ્મૂધ હોય, સંપૂર્ણપણે લીસી હોય. હા, તમે એવી સપાટીઓ વિચારી શકો કે જે પ્રમાણમાં લીસી હોય અથવા પ્રમાણમાં ઓછી ખરબચડી હોય માઇક્રોસ્કોપિક લેવલે. પણ તમે એવી કોઈ જ સપાટી વિચારી શકતા નથી જે સંપૂર્ણપણે લીસી એટલે કે સંપૂર્ણ સ્મૂધ હોય, બિલકુલ માઇક્રોસ્કોપિક લેવલે પણ એના પર કોઈ ખાડા ટેકરા જોવા ન મળતા હોય, એવી કોઈ સપાટી હોતી નથી. હવે આપણે આ સપાટી પર મૂકેલો એક પદાર્થ વિચારીએ છીએ. પદાર્થ જ્યારે એના પર મૂકવામાં આવે ત્યારે આવી કંઈક પરિસ્થિતિ થાય છે. ધારો કે મેં આ સપાટી પર એક બ્લોક મૂક્યો છે. તો જેમ આ પદાર્થની સપાટી માઇક્રોસ્કોપિક લેવલે ખરબચડી હતી, નીચે જે સપાટી પર આપણે બ્લોક મૂક્યો છે એ જેમ માઇક્રોસ્કોપિક લેવલે ખરબચડી છે, એવી રીતે આ બ્લોકની સપાટી પણ માઇક્રોસ્કોપિક લેવલે ખરબચડી છે. તો થાય છે એવું કે એક સપાટીના ઉપસેલા ભાગો બીજી સપાટીમાં રહેલા ખાડાઓની અંદર ભરાઈ જાય છે અને એ ઘટનાના કારણે પદાર્થને ગતિ કરવામાં મુશ્કેલી પડે, જેને આપણે ઘર્ષણ એવું નામ આપ્યું છે. એક સિમ્પલ એક્ઝામ્પલ વિચારીએ. આપણે જાણીએ છીએ કે આપણા હાથના આવા ભાગ, એવો જ ભાગ આ હાથમાં પણ છે. બહુ સિમ્પલ વસ્તુ એવી છે કે તમે જો આ બે ભાગોને એકબીજા પર બંધ બેસે એવી રીતે ગોઠવી દો, તો હવે હું મારા આ બે હાથને આ દિશામાં ગતિ નહીં કરાવી શકું, મુશ્કેલી પડશે. કારણ અહીંયા જોડાણ થઈ ગયું. એક સપાટીના ખાડામાં બીજી સપાટીના ઉપસેલા ભાગો ગોઠવાઈ જાય છે અને આ જસ્ટ લાઈક કોલ્ડ વેલ્ડિંગ બન્યું એવું તમે કહી શકો. તો હવે આ પદાર્થ મુશ્કેલીથી ગતિ કરે છે અને મુશ્કેલીથી ગતિ કરે છે એટલે ઘર્ષણ બળની હાજરી છે એવું આપણે ગણીએ છીએ. આ ઘટનાને આપણે નામ આપ્યું છે કોલ્ડ વેલ્ડિંગ. હવે ઘર્ષણ બળ વિશે વધારે અગત્યની બીજી એક વાત કરીએ તો એ છે એની વ્યાખ્યા.
તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ બે પદાર્થો જ્યારે સંપર્કમાં રહેલા હોય ત્યારે એમની વચ્ચે સંપર્ક બળ લાગે અને સંપર્ક બળના સપાટીને સમાંતર ઘટકને ઘર્ષણ બળ, જેના માટે જનરલી સંજ્ઞા વપરાય છે એફ ફોર ફ્રિક્શન. ઇંગ્લિશમાં ઘર્ષણ બળ એટલે ફ્રિક્શનલ ફોર્સ. તો એ ફ્રિક્શન હાજર હોય છે, ઘર્ષણ બળ હાજર હોય છે. જ્યાં ક્યાંય ગતિ થતી હોય કે ઇવન ગતિ અપેક્ષિત હોય ત્યાં ઘર્ષણ બળ હંમેશા હાજર હોય. તો એક અગત્યનો મુદ્દો એ પણ ખરો કે ઘર્ષણ બળ અપેક્ષિત ગતિનો વિરોધ કરતી દિશામાં હોય. આપણે જાણીએ છીએ કે બળ સદિશ ભૌતિક રાશિ છે, તો પછી ઘર્ષણ બળ એક પ્રકારનું બળ જ છે. તો એ બળ કઈ દિશામાં લાગે? અપેક્ષિત ગતિનો વિરોધ કરતી દિશામાં લાગે. જો ગતિ ચાલુ હોય તો કોઈ ઇસ્યુ નથી, તો ગતિની વિરુદ્ધ દિશામાં લાગે. પણ ધારો કે ગતિ ચાલુ ન હોય તો એ અપેક્ષિત ગતિનો વિરોધ કરે. કઈ રીતે એ સમજીએ. ધારો કે મેં એક ઢાળવાળી સપાટી વિચારી અને ઢાળવાળી સપાટી પર મેં એક પદાર્થ મૂક્યો, આવી રીતે બ્લોક. તો આપણે જાણીએ છીએ કે જો આ બ્લોકને મારે ગતિ કરાવી હોય તો ઢાળ અમુક હદ કરતા વધારે ઊંચો હોવો જોઈએ. જુદા જુદા કેસમાં ઢાળ કેટલા ખૂણે રહેલો છે એ જુદું જુદું હોઈ શકે, પણ હું એવી સપાટી અને એવો પદાર્થ વિચારી શકું જેને આટલા ખૂણે મૂકવા છતાં પદાર્થ એના પરથી ખસે નહીં. તો ખરેખર આપણે એવું એક્સપેક્ટ કરતા હતા કે આટલા ઢાળ પરથી તો પદાર્થ ગબડી જ જાય ને, મતલબ નીચે તરફ ગતિ કરે જ ને. તો આ હતી અપેક્ષિત ગતિ. અપેક્ષિત ગતિ એટલા માટે કે થવી જોઈતી હતી પણ થઈ નહીં. આપણે અપેક્ષા રાખી હતી એવી કે આ ગતિ થશે, પણ થઈ નહીં, એટલે આપણે એને નામ આપ્યું અપેક્ષિત ગતિ. તો અપેક્ષિત ગતિની દિશા આ છે. તો દેખીતી વાત છે ઘર્ષણ બળ એની વિરુદ્ધ દિશામાં લાગે છે, જેને આપણે સિમ્પલી અત્યારે તો એફ વડે દર્શાવીએ છીએ. ઉપરાંત ઘર્ષણ બળ જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રકારનું હોય છે. જેમ કે આપણે આના કરતા પણ વધુ સિમ્પ્લિફાઈડ એક એક્ઝામ્પલ વિચારીએ. ધારો કે મેં સમક્ષિતિજ સમતલ સપાટી પર એક પદાર્થ વિચાર્યો. ધારો કે આ સમક્ષિતિજ સમતલ સપાટી પર રહેલો પદાર્થ છે. હું આના પર, અત્યારે આ પદાર્થ સ્થિર છે, પણ હું આના પર જ્યારે બળ લગાડું છું ત્યારે ગતિ થવી જોઈએ એવી આપણી આશા હતી. તો ધારો કે હું આ દિશામાં એના પર બળ લગાડું છું, બાહ્ય બળ. મેં 1 ન્યૂટન બળ લગાડ્યું, માની લો સરળતા ખાતર, તો ગતિ થતી નથી. હું કદાચ 2 ન્યૂટન બળ લગાડું, વધાર્યું મેં બળ, તો 2 ન્યૂટન કરવા છતાં પણ ગતિ થતી નથી. 3 ન્યૂટન કર્યું તો પણ ગતિ થતી નથી. પણ એક નિશ્ચિત લિમિટ એવી આવશે કે જ્યારે આ પદાર્થ ગતિ શરૂ કરી દેશે. ધારો કે મેં 4 ન્યૂટન બળ લગાડ્યું, ત્યારે પણ ગતિ થતી નથી. પણ મેં કીધું એમ આ એક નિશ્ચિત મૂલ્ય આવી ગયું. આપણે જસ્ટ એક એક્ઝામ્પલ લઈ રહ્યા છીએ, બધા કેસમાં 4 ન્યૂટન જ એવું જરૂરી નથી, આપણે સમજવા માટે આંકડાઓ લઈ રહ્યા છીએ. તો હવે 4 ન્યૂટન કરતા કોઈ બી વધારે બળ, સપોઝ મેં 4.1 ન્યૂટન બળ લગાડ્યું, તો હવે આ બ્લોકની ગતિ શરૂ થશે. ગતિ હવે શરૂ થશે. આગળ બધી સ્થિતિમાં પદાર્થ સ્થિર છે. આપણે એવું ભણી ગયા કે જો કોઈ પદાર્થ સ્થિર હોય તો એના પર લાગતું નેટ બળ શૂન્ય હોય. તો જ્યારે હું આ દિશામાં 1 ન્યૂટન બળ લગાડતો હતો ત્યારે સિમ્પલ લોજિક એટલું જ હતું કે આ દિશામાં પણ કોઈક બળ હોવું જોઈએ 1 ન્યૂટન.
પછી જ્યારે આ દિશામાં લાગતું બળ મેં વધારીને 2 ન્યૂટન કર્યું તો એ પણ 2 ન્યૂટન થઈ ગયું. આ દિશામાં બળ વધારીને 3 ન્યૂટન કર્યું તો આ વિરુદ્ધ દિશામાં પણ 3 ન્યૂટન થઈ ગયું. અને એ જ રીતે અહીંયા 4 ન્યૂટન થઈ ગયું. પણ 4 ન્યૂટન બળે આની લિમિટ પૂરી થઈ ગઈ. ત્યાં સુધી એ બળે પોતાના મૂલ્યનું નિયમન કર્યું, પોતાના મૂલ્યને નક્કી રાખ્યું. જ્યાં સુધી હું કોઈ બળ લગાડતો નહોતો ત્યાં સુધી આ પદાર્થને ગતિ થવાના કોઈ ચાન્સીસ નહોતા. આપણે જાણીએ છીએ કે વજન બળ W અધો દિશામાં લાગે અને લંબ બળ N ઉર્ધ્વ દિશામાં લાગે. આપણે ઓલરેડી આ ચર્ચા કરી ચૂક્યા છીએ. આ દિશામાં કોઈ બળો નહોતા. મેં 1 ન્યૂટન લગાડ્યું, 2 ન્યૂટન લગાડ્યું, 3 ન્યૂટન લગાડ્યું, 4 ન્યૂટન લગાડ્યું, છતાં ગતિ ન થઈ. મતલબ કે સામે પણ જેમ મેં મારા બળનું મૂલ્ય એડજસ્ટ કર્યું, હું વધારતો ગયો બળ, આ દિશામાં લાગતું બળ, એવી રીતે વિરુદ્ધ દિશામાં કોઈક એક બળ હોવું જોઈએ કે જે પોતાના મૂલ્યનું જાતે ને જાતે એડજસ્ટમેન્ટ કરે છે. એટલે આપણે ઘર્ષણ બળને સ્વનિયમન કરતું બળ ગણી શકીએ. ઘર્ષણ બળ સ્વનિયમન કરતું બળ છે. અચ્છા, હવે ગતિ તો થતી નહોતી, પદાર્થ સ્થિર હતો, છતાં મેં જ્યારે બળ લગાડ્યું ત્યારે ઘર્ષણ બળ લાગ્યું. તો એવા બળને આપણે નામ આપ્યું સ્થિત ઘર્ષણ. સ્થિત ઘર્ષણ બળ Fs. એનું મૂલ્ય કાં તો μsn જેટલું હોય અથવા μsn કરતા વધારે હોય, ઓછું હોય. તો આપણે એવું કહી શકીએ કે આનું મેક્સિમમ મૂલ્ય, સ્થિત ઘર્ષણ બળનું મેક્સિમમ મૂલ્ય μsn જેટલું છે. આપણે જોયું કે અમુક લિમિટ આગળ સ્થિત ઘર્ષણની મૂલ્યની મર્યાદા પૂરી થઈ ગઈ. એટલે હવે તમે એથી વધારે બળ લગાડશો તો પદાર્થ ગતિ કરશે. મતલબ કે આ કેસમાં મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એટલે કે Fs મેક્સિમમ નું મૂલ્ય 4 ન્યૂટન છે, એ μsn જેટલું થયું. સવાલ એ આવે, બે સવાલો, કે μsn માં μs શું છે અને આ આખું સમીકરણ અથવા આ આખો સંબંધ કઈ રીતે આવ્યો? બે સવાલો થાય. આપણે ફિઝિક્સમાં જનરલી જે સૂત્રો ભણીએ છીએ એનું એક્સપ્લેનેશન હોય છે આપણી જોડે કે આ સૂત્ર આવી રીતે આવ્યું. જેમ કે F બરાબર ma છે, તો F બરાબર ma આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી અચળ દળની પરિસ્થિતિ માટે તારવી શકીએ. તો આપણી જોડે એક્સપ્લેનેશન છે કે ભાઈ આ સૂત્ર આવી રીતે આવે છે, અથવા આ સૂત્ર પાછળ આ લોજિક છે. પણ યાદ રાખવાનું કે ઘર્ષણ બળ આપણે અહીંયા જે જોયું એ ઘર્ષણ બળના નિયમો આનુભવિક અને અંદાજિત મૂલ્ય આપનારા છે. મતલબ સાદી ભાષામાં કહીએ તો ઘર્ષણ બળના જે કંઈ નિયમો આ ભણ્યા કે ઇવન હવે પછી પણ તમે ઘર્ષણ વિશે વધારે આગળ ભણશો, એ બધા નિયમો તમને અંદાજિત મૂલ્ય આપે છે. પરફેક્ટ મૂલ્ય ઘર્ષણનું નથી મળતું, અને એ બધા આનુભવિક છે. અમુક બાબતો અનુભવ પરથી જ શીખાય. તમારે કાર ચલાવતા શીખવું હોય તો તમારે ડ્રાઇવિંગ સીટ પર બેસવું જ પડે, તો જ તમે શીખી શકો. તમારે તરતા શીખવું હોય તો તમારે પાણીમાં કૂદવું જ પડે. તમે કોઈ બુક વાંચીને કાર ચલાવતા કે તરતા ના શીખી શકો. હા, એનું મિકેનિઝમ શીખી શકો બુક વાંચીને, કે ભાઈ પાણીમાં પડ્યા પછી આ રીતે હાથ હલાવો, આ રીતે પગ હલાવો, આવો પ્રયત્ન કરો, આ ફલાણું કરો, ઢીકણું કરો, અથવા ડ્રાઇવિંગ સીટ પર બેસીને આવું કરો. પણ જો તમારે સિરિયસલી ઇનફેક્ટ રિયલમાં તમારે એ ઘટના શીખવી છે, એ વસ્તુ શીખવી છે, તો તમારે છૂટકો નથી પ્રેક્ટિકલી એ કર્યા વગર. તો પ્રેક્ટિકલી જે અનુભવ મળે એના પરથી જ તમને વસ્તુ ખ્યાલ આવી શકે. અહીંયા પણ આપણે જે નિયમો મેળવ્યા એ બધા આનુભવિક નિયમો છે. આ નિયમોની કોઈ તારવણી નથી અને એ બધા અંદાજિત મૂલ્યો છે, જે કંઈ મૂલ્યો તમને અહીંયા મળે છે. બીજી વસ્તુ કે μs શું છે? તો μs નું મૂલ્ય છે, નામ છે સ્થિત ઘર્ષણાંક. સ્થિત ઘર્ષણાંક એ એક અચળાંક છે.
આના પરથી જો તમે એના પરિમાણ શોધો તો સૂત્ર શું લખાય? મ્યુએસ બરાબર એફએસ મેક્સિમમ, આ એન છેદમાં જતો રહ્યો. તો એફએસ મેક્સિમમ ઘર્ષણ બળ છે અને એન લંબ બળ અથવા લંબ પ્રતિક્રિયા બળ જે બોલો એ પણ બળ છે. તો બે બળોનો ગુણોત્તર એકમો કેન્સલ થઈ ગયા. તો મ્યુએસ એ પરિમાણ રહિત અંક છે. પણ મ્યુએસ પરથી કોઈ બે સપાટી વચ્ચેનું ઘર્ષણ કેટલું છે એનું માપ મળી શકે આપણને. જુદી જુદી સપાટીઓ વચ્ચે ઘર્ષણ જુદું જુદું હોય. ધારો કે તમે એક કાચની સપાટીનો બીજા કાચની સપાટી સાથેનો સ્થિત ઘર્ષણાંક લખો તો કાચની સપાટીનો જમીન સાથે જે ઘર્ષણાંક હોય સ્થિત ઘર્ષણાંક એના કરતા અલગ હશે. તો સંપર્કમાં કઈ બે સપાટીઓ રહેલી છે એના પર આ મ્યુએસ નું મૂલ્ય આધારિત છે. પણ આપણું સામાન્ય લોજિક કદાચ એવું દોડે કે ભાઈ આ ક્ષેત્રફળ પર આધારિત હોવું જોઈએ કે સપાટીઓનો કેટલો ભાગ, કેટલું ક્ષેત્રફળ સંપર્કમાં રહેલું છે. જો સંપર્ક સપાટીઓનું ક્ષેત્રફળ વધુ તો આ બળે વધુ હશે અને જો ક્ષેત્રફળ ઓછું તો આ બળ પણ ઓછું હશે. આવું આપણું લોજિક હોય પણ ફેક્ટ આવી નથી. આ ઘર્ષણ બળ સંપર્ક સપાટીના ક્ષેત્રફળથી સ્વતંત્ર છે. હા, સપાટીના પ્રકાર પર આધારિત ખરું. મેં હમણાં કીધું એમ બે કાચની સપાટી વચ્ચેનું જેટલું ઘર્ષણ છે એના કરતા કાચની સપાટી અને જમીન વચ્ચેનું ઘર્ષણ વધુ હોવાનું દેખીતી વાત છે. પણ સંપર્ક સપાટીઓના ક્ષેત્રફળથી સ્વતંત્ર છે. તો આ બધી ઘટના પદાર્થ જ્યારે સ્થિર હતો એ સ્થિતિમાં જોવા મળી. અહીંયા એણે ગતિ શરૂ કરી. મતલબ તમે પદાર્થ પર લગાડેલું બાહ્ય બળ વધારતા જાઓ તો સામે સ્થિત ઘર્ષણ બળ પણ વધતું જતું હતું એ જ પ્રમાણમાં. પણ જ્યારે તમે એક હદ કરતા વધુ બાહ્ય બળ લગાડ્યું ત્યારે સ્થિત ઘર્ષણ બળની લિમિટ ત્યાં પૂરી થઈ ગઈ. તો આને એનું સીમાંત મૂલ્ય કહેવાય, મહત્તમ મૂલ્ય, લિમિટેટિંગ વેલ્યુ. તો આ સીમાંત મૂલ્ય જ્યાં પૂરું થયું એ પછી તમે વધારે બળ લગાડો કે તરત જ ગતિ શરૂ થાય. હવે એકવાર પદાર્થ ગતિમાં આવે એટલે એને ગતિક ઘર્ષણ લાગુ પડે. ગતિક ઘર્ષણ શું છે હવે જોઈએ. ધારો કે કોઈ પદાર્થ ગતિમાં આવે ત્યારે જે ઘર્ષણ ઉત્પન્ન થાય એ ગતિક ઘર્ષણ. તો ગતિક ઘર્ષણ વિશે વાત કરીએ. પહેલાને આપણે કહેતા હતા એફએસ, સ્ટેટિક ફ્રિક્શન એટલે સ્થિત ઘર્ષણ. તો કાઇનેટિક ફ્રિક્શન એટલે કે ગતિક ઘર્ષણ. સંજ્ઞા એફકે. તો એફકે નું મૂલ્ય સીધું આ રીતે લખવામાં આવે છે મ્યુ કે એન. ધ્યાન રાખો અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ હતું, મતલબ કે આનું મૂલ્ય એડજસ્ટેબલ હતું. જ્યારે આનું મૂલ્ય એડજસ્ટેબલ નથી, ફિક્સ છે. મ્યુ કે એન નક્કી જ છે, આટલું જ હોય. આમાં મ્યુ કે છે એ ગતિક ઘર્ષણાંક છે. સ્થિત ઘર્ષણાંક કરતા ગતિક ઘર્ષણાંકનું મૂલ્ય પ્રમાણમાં ઘણું બધું ઓછું હોય. તો તમે એવું કહી શકો કે ગતિક ઘર્ષણાંક મ્યુ કે મચ લેસ ધેન મ્યુ એસ છે. સવાલ એ છે કે આનો પુરાવો શું. આપણે જાણીએ છીએ કે ધારો કે કોઈ સાયકલ, હેવી સાયકલ સ્થિર છે. તમે જ્યારે એને પેડલ મારીને ગતિમાં લાવો ત્યારે તમારે વધારે બળ વાપરવું પડે છે, કારણ ત્યારે તમે સ્થિત ઘર્ષણ બળનો સામનો કરી રહ્યા છો. એકવાર સાયકલ ગતિમાં આવી ગઈ પછી ગતિ જાળવી રાખવા માટે એટલું બળ નથી વાપરવું પડતું. બળ એના કરતા ખાસું ઘટી જાય. કારણ પહેલા તમે જ્યારે એને ગતિમાં લાવવા માંગતા હતા ત્યારે તમારા બળનો વિરોધ કરતું હતું સ્થિત ઘર્ષણ બળ, જે પ્રમાણમાં મોટું હતું. એકવાર એક ગતિમાં આવી ગઈ સાયકલ પછી એને ગતિક ઘર્ષણ બળ લાગુ પડ્યું, જે પ્રમાણમાં ઓછું છે, આના કરતા ઘણું બધું ઓછું છે. તો હવે તમારે લગાડવું પડતું બળ પણ ઓછું થયું. તો તમારે ગતિ જાળવી રાખવા માટે જે પેડલ મારવા પડે છે, આપણે જે પહેલા એક્ઝામ્પલ જોયેલું કે પદાર્થની અચળ વેગી ગતિ જાળવી રાખવા માટે કોઈ બાહ્ય બળની જરૂર નહોતી, પણ તમે જે પેડલ વડે બળ લગાડો છો એ ગતિક ઘર્ષણનો મુકાબલો કરવામાં વપરાય છે. તો ગતિક ઘર્ષણ પ્રમાણમાં ઘણું બધું હોય છે, ઓછું હોય છે સ્થિત ઘર્ષણ કરતા. બીજી વાત એ પણ ખરી કે સ્થિત ઘર્ષણ બળ સંપર્ક સપાટીના ક્ષેત્રફળથી સ્વતંત્ર હતું. તો આ પણ સંપર્ક સપાટીના ક્ષેત્રફળથી સ્વતંત્ર છે અને વેગ પર પણ આધારિત નથી, વેગથી પણ સ્વતંત્ર છે.
બીજી એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે આપણે જો હિસાબ કરીએ તો ગતિમાન પદાર્થ પર ખરેખર બે બળો લાગે છે. ન્યૂટનનો નિયમ આપણે ભણી ગયા F = ma. આના પરથી પ્રવેગ એટલે કોઈ પણ પદાર્થ પર લાગતું નેટ બળ ભાગ્યા m આવું લખી શકો. આપણે ગતિમાન પદાર્થની વાત કરી રહ્યા હોઈએ તો એના પર નેટ બળ કેટલું? તો કે બે બળો લાગે છે. એક તો તમે લગાડેલું બાહ્ય બળ, એટલે આપણે એને F કહી દઈએ, આ બાહ્ય બળ છે. ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે ગતિક ઘર્ષણ બળ Fk, અને જે પદાર્થ ગતિ કરી રહ્યો છે એનું દળ છે m. તો A બરાબર ફાઇનલી આપણને આવું એક સૂત્ર મળ્યું. હવે આ સૂત્રનું અર્થઘટન સમજીએ. ધારો કે બાહ્ય બળ વધુ છે કેપિટલ F અને ગતિક ઘર્ષણ બળ ઓછું છે. સપોઝ બાહ્ય બળનું મૂલ્ય 5 છે અને ગતિક ઘર્ષણ બળનું 2 છે અને પદાર્થનું દળ 3 છે, તો જવાબ મળ્યો 1. તો આ પદાર્થ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલા પ્રવેગથી ગતિ કરશે, મતલબ કે દર સેકન્ડે એનો વેગ 1 મીટર પર સેકન્ડ વધતો જશે. પણ બીજો હિસાબ વધારે ઇન્ટરેસ્ટિંગ છે. આ તો આપણે સરળતા ખાતર ખાલી અંકો મૂકીને જોયું. ધારો કે તમે પદાર્થ પર બાહ્ય બળ લગાડવાનું બંધ કરી દો, તો આ સમીકરણમાં બાહ્ય બળ F ની કિંમત 0 થઈ ગઈ. તો હવે તમને મળશે આના પરથી A બરાબર -Fk/m, મતલબ ઋણ નિશાની એટલે કે પ્રતિપ્રવેગ. આપણે અહીંયા જોયું ગતિની દિશામાં લાગતા બળને ધન લીધું અને વિરુદ્ધ દિશામાં લાગતા બળને ઋણ લીધું. તો આ બળ ધન છે અને આ ઋણ છે. આ ગતિનો વિરોધ કરતી દિશા હતી, તો અહીંયા જે ઋણ મળ્યું એનો અર્થ પણ એમ કે આ ગતિનો વિરોધ કરતી દિશામાં લાગે છે. તો હવે પદાર્થ અચળ પ્રતિપ્રવેગી ગતિ કરશે અને છેલ્લે સ્થિર થઈ જશે. સાદી ભાષામાં કહીએ તો જે પહેલું આપણે એક્ઝામ્પલ જોયેલું, જે એરિસ્ટોટલની ભૂલ ભરેલી માન્યતાવાળા ટોપિકમાં, કે ભાઈ કોઈ પદાર્થને જો તમે બાહ્ય બળ લગાડવાનું બંધ કરી દો તો એ સ્થિર થઈ જાય. સાચું છે, બાહ્ય બળ લગાડવાનું બંધ કરી દીધું તો પ્રતિપ્રવેગિત ગતિ કરીને સ્થિર થઈ ગયો આ સમીકરણ મુજબ. પણ જે એરિસ્ટોટલની ભૂલ હતી એવી હતી કે એ આવું વિચારતા ભૂલી ગયો કે ભાઈ ગતિક ઘર્ષણનો વિરોધ કરવા માટે તમે લગાડેલું બાહ્ય બળ વપરાતું હતું. તો નેટ પ્રવેગ તો આના પર આધારિત હતો. તમે બાહ્ય બળ લગાડવાનું બંધ કરી દીધું એટલે ગતિક ઘર્ષણે પોતાની ઇફેક્ટ દેખાડી અને પદાર્થ ગતિ કરતો અટકી ગયો. તો આ ગતિક ઘર્ષણની વાત આવી. હવે લાસ્ટ વસ્તુ છે રોલિંગ ઘર્ષણ. તો પહેલું સ્થિત ઘર્ષણ જે મેક્સિમમ હોય, પછી પદાર્થ ગતિ શરૂ કરે તો એને કહેવાય ગતિક ઘર્ષણ. એ સ્થિતિમાં જે ઘર્ષણ બળ લાગતું હોય. પણ રોલિંગ ઘર્ષણ શું છે એ સમજીએ. તો પહેલા તો આપણે એ સમજવું પડે કે રોલિંગ ઘર્ષણ, શુદ્ધ ગુજરાતીમાં જેને લોટણ ઘર્ષણ એવું આપણે નામ આપ્યું છે, એ રોલિંગ ઘર્ષણ પદાર્થ રોલ થાય ત્યારે ઉત્પન્ન થાય. ગબડતું હોય પદાર્થ ત્યારે ઉત્પન્ન થાય. જો સરકવું અને ગબડવું બે અલગ ઘટનાઓ છે. જો આ માર્કર પેન ધ્યાનથી જુઓ તો સાઈડ વ્યૂ જુઓ તો આ પિન પર ફોકસ કરો તો ઢાળ પરથી જ્યારે આ માર્કર પેન ગતિ કરે છે આ રીતે, ત્યારે એ સરકી કહેવાય. પણ જો આ રીતે ગોળ ગોળ ફરતી ફરતી નીચે ઉતરે તો એ ગબડી કહેવાય. તો સરકવું અને ગબડવું બે અલગ ઘટનાઓ છે. તમે આ જ વસ્તુ ચેપ્ટર 7 ફરીથી ભણશો. તો આપણે કોઈ ગબડતો પદાર્થ વિચારીએ તો અગેન ગબડતો પદાર્થ સ્પીડમાં જતો હોય, એને ઘર્ષણે ઓછું અનુભવાય, લોટણ ઘર્ષણ બહુ ઓછું હોય. આપણે જે સ્થિત ઘર્ષણ કે ગતિક ઘર્ષણ વિચાર્યું એના 100 કે 1000 ભાગ જેટલું જ ગતિક ઘર્ષણ લાગે, રોલિંગ ઘર્ષણ લાગે. સોરી, ગતિક ઘર્ષણ નહીં, રોલિંગ ઘર્ષણ. સ્થિત અથવા ગતિક ઘર્ષણ કરતા રોલિંગ ઘર્ષણ 100 કે 1000 ભાગનું હોય છે, મતલબ ખૂબ ઓછું. પણ ધેટ ડઝન્ટ મીન કે ગબડતો પદાર્થ અનંત સમય સુધી ગબડ્યા કરશે. ના, બિલકુલ નહીં. એ પણ એક નિશ્ચિત સમયે સ્થિર થશે. તો રોલિંગ ઘર્ષણ પણ એક અલગ મુદ્દો છે. રોલિંગ ઘર્ષણ વિશે વધારે ચર્ચા આપણી ટેક્સ્ટબુકમાં આપી નથી કે આપણે એનું કોઈ કામ નથી હાલ પૂરતું, એટલે આપણે રોલિંગ ઘર્ષણ વિશે બહુ પ્રાઇમરી લેવલની જ ચર્ચા કરી. પણ પાછો સવાલ એ આવ્યો
કે ઘર્ષણની આટલી બધી ચર્ચા કરી, તો ઘર્ષણ ખરેખર આપણા માટે ફાયદાકારક છે કે નુકસાનકારક? બંને. સી, તમે માંદા છો ને તમે ડોક્ટર જોડે જઈને એમ કહો કે સર તબિયત ખરાબ છે, આ તે બધું તમે સિમ્પટમ્સ કહો કે આવી બીમારી છે મને, ડોક્ટર તમને કહેશે કે ભાઈ ચણા ખાવાનું રાખો. સપોઝ હી ડઝન્ટ મીન કે તમે ફક્ત ચણા ખાઓ, નહીતર એ તમને નુકસાન કરશે. તો ઘર્ષણ બળનું કંઈક આવું જ છે. બરાબર છે, આપણા માટે નુકસાનકારક છે, ઉર્જાનો વ્યય થાય છે, વસ્તુઓ બગડે છે ઘર્ષણના કારણે, પણ ઘર્ષણ બિલકુલ બિનજરૂરી નથી. જેમ કે આપણે એના ફાયદા વિચારીએ કે આપણે રોડ પર ચાલી શકીએ છીએ, આપણા વ્હીકલ્સ ચલાવી શકીએ છીએ, ઇવન તમે બોલપેનથી નોટમાં લખી શકો છો. આ બધું જ ઘર્ષણને આભારી છે. જો ઘર્ષણ ના હોત તો તકલીફ થઈ શકી હોત, આમાંથી કોઈ ઘટના બનતી ન હોત. આપણે જાણીએ છીએ કે કાદવમાં ફસાયેલી ગાડી, તમે ગમે એટલું એક્સિલેટર આપો, એના ટાયર ત્યાં ને ત્યાં ભર્યા કરે, આગળ ના જાય. રીઝન ઘર્ષણ નથી. કાદવ અને ટાયરની સપાટી એની વચ્ચે ઘર્ષણ ન રહ્યું. બીજી રીતે કહીએ તો જમીન અને ટાયરની સપાટી વચ્ચેનું ઘર્ષણ કાદવના કારણે નાબૂદ થઈ ગયું. તો ઘર્ષણ આપણા માટે ફાયદાકારક છે અમુક કેસમાં. મોટા ભાગના કેસમાં નુકસાનકારક. મતલબ ગાડીના ટાયર ઘસાઈ જાય છે, આપણા શૂઝ અને ચપ્પલના તળિયા ઘસાઈ જાય છે, અથવા જુદા જુદા યંત્રો તમે વાપરતા હો તો એના ભાગો ઘસાઈ જાય છે, ઉષ્મા ઉત્પન્ન થાય છે. તમે જે કોઈ ઉર્જા આપો છો એનો એક નિશ્ચિત ભાગ ઉષ્મા સ્વરૂપે પણ વ્યય પામે છે. જેમ કે આપણે જાણીએ છીએ કોઈ વ્હીકલ ચલાવીને તમે જતા હો તો વ્હીકલના ટાયર, જ્યારે વ્હીકલ સ્થિર થાય, લોંગ જર્ની કરીને લગભગ 20-25-50 કિલોમીટર જર્ની કરીને વ્હીકલ ઊભું રહે ત્યારે એના ટાયર ગરમ હોય છે. તો તમે આપેલી ઉર્જામાંથી અમુક ભાગ ઘર્ષણનો વિરોધ કરવામાં વપરાઈ ગયો અને એ પાછો ઉષ્મા ઉર્જા સ્વરૂપે પણ મળ્યો. અને ઘર્ષણના કારણે ઉષ્મા ઉત્પન્ન થાય એનું સારામાં સારું એક્ઝામ્પલ આપણે શિયાળામાં નાનપણથી જોયેલું છે. આપણે આપણા બે હાથના પંજાઓ જ્યારે ઘસીએ છીએ ત્યારે ઘર્ષણના કારણે ગરમાવો અનુભવાય છે, ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો ઓવરઓલ તમે જુઓ તો ઘર્ષણ આપણા માટે અમુક રીતે સારું પણ છે, ફાયદાકારક પણ છે, અને અમુક કિસ્સામાં નુકસાનકારક પણ છે. ફાયદો હોય ઇટ્સ ઓકે, ત્યાં કોઈ ચિંતા નથી, પણ નુકસાન હોય ત્યારે આપણે એને ઘટાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો ઘર્ષણ બળનું નિવારણ શું? ઘર્ષણ બળ ઓછું કઈ રીતે કરી શકાય? મેં કીધું નાબૂદ તો ક્યારેય ના થઈ શકે, સંપૂર્ણ ઝીરો ફ્રિક્શન ક્યારેય ના મળે. ઘર્ષણ બળ સંપૂર્ણપણે નાબૂદ કરવું શક્ય નથી. ઇવન ફિઝિક્સમાં જ્યાં એવું લખ્યું હોય કોઈ દાખલામાં કે ઘર્ષણ રહિત સપાટી, અથવા એના માટેનો બીજો શબ્દ લીસી સપાટી, તો એનો અર્થ એવો બિલકુલ નથી કે ઘર્ષણ ગેરહાજર છે. એનો અર્થ એટલો જ છે કે ઘર્ષણ અવગણી શકાય એટલું સૂક્ષ્મ છે. તો હવે મેં કીધું એમ ઘર્ષણનું નિવારણ કરવાના ઉપાયો શું? પહેલું, લુબ્રિકન્ટ્સ વાપરો. ઘણા બધા પદાર્થો લુબ્રિકન્ટ્સ તરીકે વર્તે છે. અથવા યાંત્રિક રચના એવી કરો કે જેથી ઘર્ષણ ઘટી જાય. જેમ કે આપણે જાણીએ છીએ સાયકલ અને બધા વ્હીકલ્સમાં બોલ બેરિંગ હોય છે, તો બોલ બેરિંગમાં છરા હોય છે જેના કારણે ઘર્ષણ ઘટી જાય છે. અથવા સેકન્ડ ઓપ્શન મેં કીધું એમ લુબ્રિકન્ટ્સ યુઝ કરો. ઊંજક દ્રવ્યો જેને કહેવાય ગુજરાતીમાં ઊંજક દ્રવ્યો. એ ઊંજક દ્રવ્યો તરીકે તમે કોઈ બી વસ્તુ વાપરી શકો, જેમ કે પાણી, તેલ, ગ્રીસ વગેરે વગેરે. સાદો અનુભવ આપણે એવું કહે છે કે રોડ જ્યારે ભીના હોય ચોમાસામાં ત્યારે વ્હીકલ થોડું જાળવીને ચલાવવું પડે. તમે ઓવર સ્પીડ ના જઈ શકો, કારણ રોડ ભીના છે, મતલબ અહીંયા પાણી હાજર છે. તો પાણી તમારી ગાડીના ટાયર અને રોડની વચ્ચે આવી ગયું, તો એના કારણે ઘર્ષણ બહુ ઘટી ગયું. તમારી ગાડીની જે પહેલા પકડ હતી રોડ પર, એ પકડ હવે જળવાશે નહીં પ્રોપર. તો પાણી લુબ્રિકન્ટ તરીકે વાપરી શકાય છે. લુબ્રિકન્ટ્સ મીન્સ ઊંજક દ્રવ્યો, મેં હમણાં જે કીધું એ. તેલ, ઊંજણ તેલ એટલે કે ગ્રીઝનું ગુજરાતી જ આપણે ઊંજણ તેલ કરીએ છીએ. વ્હીકલમાં આપણે ઓઇલિંગ કરવું પડે છે, હિંચકાના કડા અવાજ કરતા હોય તો ત્યાં આપણે તેલના 2 ટીપા મૂકી દઈએ. બારણાના મિજાગરા અવાજ કરતા હોય બારણું ખુલ બંધ કરતી વખતે, કે ઇવન બારણાનો આંકડો બંધ કરતી વખતે કે ખોલતી વખતે અવાજ આવતો હોય તો ત્યાં આપણે તેલ મૂકીએ છીએ. બેઝિકલી તેલ પણ લુબ્રિકન્ટ તરીકે વર્તે છે. અને ગ્રીઝનો ઉપયોગ તો જાણો જ છો, આપણે વ્હીકલ્સમાં 2 વ્હીલર હોય તો એની ચેનમાં, અથવા 4 વ્હીલર હોય તો દરવાજાના જે ક્લેમ્પ આવે એમાં, એ બધી જગ્યાએ આપણે ગ્રીઝનો ઉપયોગ કરવો પડે છે. તો એ પણ એક પ્રકારનું સારું લુબ્રિકન્ટ છે. અને
બહુ સિમ્પલ ઉદાહરણ જોવું હોય, વ્યવહારિક ઉદાહરણ, તો ધારો કે આપણા હાથમાં ક્યારે વીંટી ફસાઈ ગઈ હોય, મતલબ નીકળતી ન હોય, ઘણીવાર એવું બને, તો આપણે શું કરીએ છીએ, તેલવાળી એક આંગળી અહીંયા ફેરવી દઈએ થોડી, એટલે હવે આ વીંટી બહુ સહેલાઈથી બહાર નીકળી જાય. બીજો ઉપાય કે તેલવાળો હાથ ના કરવો હોય તો તમે સાબુવાળી આંગળી કરી દો, થોડું સાબુ અહીંયા ઘસી પછી આમ કરો એટલે વીંટી નીકળી જાય. તો આ બધા સારી ક્વોલિટીના ઊંજક દ્રવ્યો છે એવું તમે કહી શકો. તો આપણે ઘર્ષણના ફાયદા, નુકસાન અને એનું નિવારણ બધું જ જોયું. ઘર્ષણ વિશે આપણે A to Z ઇન્ફોર્મેશન તમારી બુકમાં જે આપી છે એ જોઈ લીધી. યાદ રાખવાની બાબત એ છે કે આ સિવાય પણ ઘણી બધી માહિતી છે, જેમ કે મ્યુએસ અને મ્યુકે ના અંદાજિત મૂલ્યો, સ્થિત ઘર્ષણાંક અને ગતિક ઘર્ષણાંકના અંદાજિત મૂલ્યો વગેરે વગેરે. પણ તમને જે લિમિટેડ માહિતી આપી છે એ માહિતી એ માટે આપી છે કે તમને ઘર્ષણ બળનો કન્સેપ્ટ ક્લિયર થાય. સો આપણે એ બધી જ માહિતી અહીંયા ઇન્ક્લુડ કરી લીધી છે ચર્ચામાં. તો હવે આપણે વધારે આગળ જઈશું. તો આપણે સ્થિત ઘર્ષણ પર આધારિત એક ઉદાહરણ તમારું જોવા જઈ રહ્યા છીએ. ઉદાહરણ 5.7. બોક્સ અને ટ્રેનના તળિયા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.15 હોય તો ટ્રેનના તળિયા પર રહેલ બોક્સ સ્થિર રહે તે માટે ટ્રેનનો મહત્તમ પ્રવેગ શોધો. જો આપણે એવું સૂત્ર ભણી ગયા કે Fs લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ μSn, દેખીતી વાત છે, આ ટ્રેનનું તળિયું છે, એના પર આ બોક્સ રહેલું છે. હવે આ બોક્સ સ્થિર રહે એના માટે તમારે ટ્રેનનો મેક્સિમમ પ્રવેગ કેટલો એ શોધવાનું છે. ધારો કે ટ્રેન આ દિશામાં ગતિ કરે છે, તો ટ્રેન વડે મળતો પ્રવેગ જેટલો આ દિશામાં હોય એટલો જ આ દિશામાં ઘર્ષણ વડે પ્રવેગ લાગવો જોઈએ. તો આપણે આ પ્રવેગ જો મેક્સિમમ જોઈતો હોય તો પછી ઘર્ષણના કારણે ઉત્પન્ન થતા પ્રવેગનું પણ મેક્સિમમ મૂલ્ય વિચારવું પડે. મતલબ કે તમારે ઘર્ષણ બળનું પણ મેક્સિમમ મૂલ્ય વિચારવું પડે, કારણ તમારે આ પ્રવેગ મેક્સિમમ જોઈએ છે તો વિરુદ્ધ દિશાનો પ્રવેગ એ મેક્સિમમ થવો જોઈએ, તો જ આ સંતુલન જળવાય. હવે વિરુદ્ધ દિશાનો પ્રવેગ મેક્સિમમ થવા માટે તમારે સ્થિત ઘર્ષણ બળનું પણ મેક્સિમમ મૂલ્ય લેવું પડે, કારણ કે આ વિરુદ્ધ દિશાનો પ્રવેગ તો ઘર્ષણના કારણે મળે છે. તો આનું મેક્સિમમ મૂલ્ય મ્યુએસ mg થાય. mg ક્યાંથી આવ્યું એ જોઈએ. આપણે જાણીએ છીએ કે સપાટી વડે બોક્સ પર જે લંબ દિશામાં બળ લાગ્યું એ લંબ પ્રતિક્રિયા બળ, અને mg અધો દિશામાં છે. તો તમે લખી શકો n બરાબર mg, એટલે આપણે n ની જગ્યાએ અહીંયા mg મૂક્યું. હવે પાછું Fs મેક્સિમમ ના કારણે ઉત્પન્ન થતો પ્રવેગ mg આવું થયું. mm બે થી કેન્સલ થઈ ગયા, તો a મેક્સિમમ બરાબર મ્યુએસ ઇન્ટુ g. મ્યુએસ ની કિંમત 0.15 આપી છે અને g એટલે ગુરુત્વ પ્રવેગ, એપ્રોક્સિમેટેડ મૂલ્ય 10 લઈ લો, તો a મેક્સિમમ એટલે કે મહત્તમ પ્રવેગનું મૂલ્ય મળે 1.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. મતલબ ટ્રેન આટલા પ્રવેગથી ગતિ કરે ત્યાં સુધી આ બોક્સ સ્થિર જળવાઈ રહેશે. અગેન આ દાખલો એક્ઝામમાં VSQ માં પૂછી શકાય. મોટા ભાગે ચાન્સીસ એવા કે આ દાખલો તમને 1 માર્કમાં કે મેક્સિમમ 2 માર્કમાં પૂછવામાં આવે, તો આ દાખલો એટલું જ વેઇટેજ ધરાવી શકે છે.